રાધાજી ને ગર્ભચવાડે ધમક 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 દોઢ કિલોમીટર હાલ્યા. મેં કીધું રાધાજી ને ઘર પછવાડે શું છે? કોક દી સારું ગીત છે, કોક દી ડાયરામ ગાવા તો વરી ઉપાડ્યું. બળગીરી રાજા કી જય. હવે તબલા ને યારે જો અમારે બેનો ઝપાટો. એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો. એમના માટે જોરદાર તાળી દે. મહેનત નું કામ છે ભાઈ. પાટીના સાતિયા બેહી જાય. પાટીના સાતિયા નહીં, સાતીના પાટિયા. વરી 1.5 કિલોમીટર આવેલા. મેં કીધું રાધાજી ઘર પાછળ કૃષ્ણ કરે એવું કરે. વરી ઉપડે બળગીરી રાજા. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઉભો. બાપલો વિલંબિત માં આવ્યો. ઉભો ઉભો અડધી ચા પી લો તો બીજો હમ આવે. ઉભો ઉભો 9 કિલોમીટર આવેલા 9. મેં કીધું ઉભો ઉભો શું કરે? મોટા બધી ફાટ ને. ઉભો ઉભો વાહડી વગાડે. મરી ગયા ત્યાં કહી દેવું તું. વાહડી વગાડવામાં 9 કિલોમીટર તોડાવી નાખ્યો. તારું ભલું કરે તારું. છેલ્લી એક નાનકડી વાત લઈ લો, ઘણો સમય લેવાઈ ગયો છે, માફ કરજો. સાચી વાત કરું, જ્યાં જમવા જાય ભીખુદાન પર દરેકની એક જ ફરિયાદ આવે છે, ડાયાબિટીસ. ઘેરે ઘેરે રોગ ગળી ગયો. ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંધીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ ઘરી ગઈ. ડાયાબિટીસ હંમેશા પુરુષોને થાય છે, બહેનોને નથી થતી. 100 કદાચ એકાદા બહેનોને હોય તો જય શ્રી કૃષ્ણ. બાકી 99% પુરુષોને. હું કામ એકલા ઝાપટી આવ્યા હોય ને? ખબરદાર જો એકલા ખાવા કે તો બૈરા છોકરાને મૂકીને ડાયાબિટીસ થાય. કોના હાટો ભગ્યા છોકરા ભજવ્યા. પછી સબરસમાં અમીસામાં ગળી જાય. હોટ 200 રૂપિયાનું ભાણું ખાઈ આવે. ભજવ્યા. ખબરદાર જો એકલા ખાવા ગયા તો. બેન સાચી વાત ને. ઓલા બેન હા પાડે એટલે તો તમારું સાંભળો. હાલો, જો આ ન પાડ્યું હોય તો બચી ગયા હોત. હવે તો સાંભળો જ. જે બેનો પોતાના પતિને જમાડ્યા વગર એકલા જમે એને ગોઠને વા થાય. મને બટેકાનું શાક ને ભાખરીને ટિફિન ભરી દે, હાજે આવજે જા. પછી બપોર 12 વાગે ચોખા ઘીનો એને વા થાય. જોલા બેન લાલ હાડા વાળા બેન જો ગોઠને હાથ ફેરવા મીડે. જો પકડાય જાય અહીંનું અહીંયા જ ભોગવવાનું છે બેન. એક બેન કહેતા હતા ગોઠણ બહુ દુખે છે. મેં કીધું કેરોસીનનું માલિશ કરો. 3 દિવસે કેરોસીન ચોપડું કઈ ફરક ન પડ્યો. મને કે ફેર નથી પડતો. મેં કે એમ નહીં, કેરોસીનનું પોતું મૂકીને દીવાહારી મૂકો. આ ગોઠણ વાઘડી ગઈ. ગોઠણ જાય તો વા જાય.
અવડો મોટો અંબોડો કરે વાળનો, 500 રૂપિયાનું બકલ નાખે, પોતે તો જોઈ નથી હકવાની. પછી ગરીબ માણસની બાયુનો જીવ બારવા હાટું ખરો ને. હા શું બધું કહી દવા જવું. ઓલા દશેરાને દિવસે ક્ષત્રિય લોકો શસ્ત્ર પૂજન કરે. દશેરાને દિવસે એક બેને જીભ લાંબી કરી, જીભમાં કંકુનો સાંડલો કરીને ચોખા છોટાડ્યા. તે કીધું હું કરો જ, મને કે શસ્ત્ર પૂજન કરું. લે બેનોનું શસ્ત્ર કયું? જીભડો. બેનો માફ કરજો, બેનોની વાતો તો કરતો નથી. બપોરના તો કોઈ બહેનોને રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગભાત કે દાળ ભાત કે કઢી ભાત કુકર ચડાવી દેવાના છે. દરેક બહેનોને સાંજે પ્રશ્ન, સારું રોજ સાંજે ઉઠીને ખાવાનું શું કરવું? ઘેરે ઘેરે પ્રશ્ન છે બહેનોનો. આ હું પ્રોગ્રામ પૂરો કર્યો, ભીખુદાનભાઈ બેઠો ને મારા પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવવું? મેં કીધું આટલો તો બનાવ્યો. મને કે મસ્કરી નહીં, ખાવાનું શું બનાવવું? મેં કીધું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. ઘેર હવે રોટલા ખાતા, ગાયે નહોતા ખાતા. એ હવે પીઝા માગે છે. ગાય પીઝા માગે છે, રોટલા નથી ખાતી હવે કાંઈ. રોટલામાંથી ગયા. મેં કીધું ઢોકળી આવડે? ઢોકળી તો બૈરાઓને આવડતી હોય ને, પણ કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને, હું કવિ ના પાડે. મેં કીધું કામ કર, ખીચડી કઢી કરી નાખ. મને કે ભૂલી ગયો? મને તું કે નોકરને તમે કહે. એને ખબર છે આ ક્યાંય જવાનું નથી. નોકર વયો જાય ને ઠામ લોકો હાથે કરવા પડશે. મને કે ભૂલી ગયો? કાલે તો ખીચડું કર્યું હતું. રોજ મોઢામાં ન કરે ખીચડું. મારું આખું મેનુ ખૂટ્યું. મેં કહ્યું એક કામ કર, તને ઠીક લાગે બનાવી નાખ બસ. એમ તો ઢોકળાનું પલાળ્યું છે. તે પલાળ્યું તો બહાર ને પાડ. નક્કી તે કર્યું જાને ઢોકળા દાબવાના છે. એને એમ કે મારા કીધામાં છે. બધેના રોલ આમ જ હાલે છે. અમે માઇકમાં બોલીએ તમે બોલતા નથી. બાકી ભાઈ પણ નારી છે એ શક્તિ છે. ભારત દેશ છે એ શક્તિનો દેશ છે. ઘનશ્યામભાઈ વાત કરી હતી ને, બેન બગાહું નાનું ખાજો, આખું ગુલાબજાંબુ હલવાઈ જાય. હમણાં ઓલા એક બેનને કોબરા સાપ કરી ગયો. કોબરા હરપની નાઇટમાં ઝેરી કોઈ સાપ હોય તો કોબરા. હું તેને પતિદેવને ઓફિસે બોલાવું કે જલ્દી આવો, તમારા પતિને કોબરા કરી ગયો. કે ના ના, દર રવિવારે આવે છે, જે રિચાર્જ કરાવવા આવે છે. બાઈ કેટલી ઝેરી લી છે, કોબરાને તકો થાય. હમણાં ઓલા ચાઇનાના પ્રમુખ આવ્યા હતા, જિંગપિંગ. અમદાવાદમાં 2 દી રોકાણા હતા. એકલો મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? આ ઓરિજિનલ છે. એને એમ કે ચાઇના વાળા બધા ડુપ્લિકેટ જ આવતા છે. તો માણસની બુદ્ધિ તો જુઓ. છેલ્લી એક તમારી જોક કહી દઉં ડૉક્ટરની. મને હમણાં મેલેરિયો થઈ ગયો તો ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું હારા કોક સર્જનને બતાવું. મારી સાચી વાત કરું ભીખુદાનભાઈ, આજના કાર્યક્રમમાં બહેનો બહુ સુખી છે. શું કામ કયો? કેમ? બાળકો બધા ભાઈઓ પાસે છે. અમારે મુનિયાને એના પપ્પા વગર હાલે જ નહીં. ઓલો પાછળ જોતો જાય સામો. લે કાંઈ વાંધો નહીં ભાઈ, ઘેરે અમે રમાડીએ છીએ, ચિંતા કરો માં. અમારે મુનિયાને એના પપ્પા વગર હાલે જ નહીં. એમ કહીને પપ્પાને પપ્પા હરખ પદુલો રેખડા કરે આખો દી. હું જે કંઈ વાત કરું છું ને હસાવાની કરું છું ભાઈ. બંધ બેસતી પાઘડી ના પેટતા મારે રોકાવું છે. મારી આગળનો દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો, ડૉક્ટર હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટરને થઈ કે એક ગોળી હમણાં, એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે ઉઠો તો.
લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આમાં તો છે કે પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ગયો ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો આવ્યો. અમને કહા તે દી હતો એ જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે. મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો છો? તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયું. એવી એક પંખાની આઈટમ છે. પૂરું કરવું કે હાલવા દઉં? હાલવા દઉં ભાઈ. ભાઈ હે કોક દી આપણે ઘેરે પ્રોગ્રામ રાખો, મફતમાં હાલવા દો. સારી વાત છે. હું બહુ રાજી થયો, બહુ રાજી થયો. હું વંદન બ્રાહ્મણનો દીકરો વંદન કરું છું. અહીં બેઠો બેઠો સ્ટેજ ઉપરથી ભાઈ આવું રૂડું કામ કરીને બેઠા. અમારે તો ઠીક છે બોલીને આનંદ કરવાનો છે. હે બહુ રાજી થયો, રાજી થયો. ધન્યવાદ અમદાવાદ. કોર્ટમાં કેસ હાલતો તો વકીલે ગીતા રાખીને કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કાંઈ કઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. ગીતા હોની ભાઈ ભાઈ આમાં તમે નહીં સમજો, અમારું છે. હા અમારો આમાં તમારો હું મેળ નહીં આવે. વાત મારે આવતી ઈ કરી પંખાની આઈટમ કહી દો. તમે નવો નવો ટેબલ ફેર આવો ને પંખો કેવી રીતે પણ મારા ચહેરા સામું જોજો. ખુંડી હાંભરી જાય તો માથા પીતા. ગેરંટી લેજો પંચાલ. પંખો નવો કેવી રીતે ફરે. આજે અમને હું વાંડ આવે તો ભાઈ એમ ને તો વાંધો નહીં. ફરવા તો દે હું હે કરો. હજી પાવર માંડ આવ્યો તો કે ખબર. હવા આવે છે ને. આ નવો પંખો એક વર્ષ જવા દો. હપ્તેથી લીધો હોય ને હપ્તાવાળા કેમ ફરે ખબર છે? હપ્તાવાળા પંખા ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે. હવે જોજો ક્યાં પંખો ચાલુ કરવા ગયો તો ક્યાં ગયો તો. ઘણા પંખા ચોટી જાય. હવે જોજો ભાઈ ભાઈ. હજી આપણો હજી છે આગળ. ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા જોજો. હવે આમાં મજા આવશે. પ્રોગ્રામ આની પર છે. ઓલા બેન આમ ફરીને બેઠા. આમ પ્રોગ્રામ અહીંયા હાલે. ઓલા આમ ફરીને બેઠા ઊંધા. એ સાંભળો બિલકુલ શાંતિ. આ લાઈવ કોમેડી છે. નજર કરીએથી જોક મળી જાય. ઓલા દાદા અન્ના હજારે જેવા નથી લાગતા. ટોપી પણ એક છેલ્લો નાનકડો હળવો દાખલો દઈ બોલબેની વાળું કહી દઉં. પછી એક સારો ઐતિહાસિક પ્રસંગ યાદ આવે છે. પછી આપણે ડાયરો એટલે ફક્ત હાહાહી કરી
નોટુનું ઘા કરીને ઠેકડા મારીને વયું જાવ એનું નામ ડાયરોની બાપ. ડાયરો તો હાલતી ચાલતી યુનિવર્સિટી છે, જેમાંથી એક પ્રસંગ ખાલી યાદ રહી જાય ને જીવનમાં ઉતરી જાય ને, આ ઉમિયા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા છે ને એ સફળ થઈ જાય. એક જ વ્યક્તિ ખાલી સમજી જાય તો. એક પ્રસંગ મારે પ્રેમ વિશે આપને કેવો છે. પ્રેમ કોને કહેવાય? પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. પંખો તમારે ફરસાણ જ જોઈએ છે, મિષ્ટાન નથી ખાવું એમ ને? હાલો, બોલ બેરિંગ ઢીલા હોય એ પંખો. લાઈટ વાળા અડધેથી પાછો આવે. પણ છેલ્લી એક નાની વાત કરી. સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દી આપણે સાચવી લેશે બાપ. મારે કહેવાનું, પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. કોઈ કીધું 10 તારીખથી પ્રેમ ચાલુ થવાનું? કોઈ કીધું? પ્રેમ અને માથે દેવું. ઘડિયાળ અને વ્યાજ આપણે હુઈ જાય તોય ચાલુ રહીએ. પૈસાનું વ્યાજ અને ઘડિયાળ આપણે હુઈ જાય તોય ચાલુ રહીએ. હાવ હુઈ જાય તોય ચાલુ રહીએ. બીજી એક વાત કહી દઉં, આખી દુનિયાને જોનારી બે આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. સાહેબ, આંખની અંદર કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી બે આંખ છે, પણ આંખની અંદર કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખની અંદર કાંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે ઉપાધિ નહીં, મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. એ તમારી પવિત્ર આંખ માં ઉમિયામાની પ્રતિષ્ઠા ઉપર પડી જાય, માવતર બેડો પાર થઈ જાય. ભાઈ ભાઈ, કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે. કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી આ જગતમાં સૂર્ય ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી આ તમારા ઉમિયા માતાજીની મંદિરની પ્રતિષ્ઠા ભગવાન માં ઉમિયાના ચરણોમાં લખાયેલી રહેશે. બાપ, કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે. કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. 84 લાખ ફેરા ભગવાનને બનાવ્યા, એમાં છેલ્લો ફેરો માણસનો. બુદ્ધિ તત્વ, વિચાર શક્તિ, આવા સેવાના કાર્ય કરવાની તક આપી હોય ને તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નહીતર પછી 84 લાખ વખત માનવી. નવી નવી માની કોખે જન્મ લેતા લેતા પાછા હતા યા ને યા. ભીખુદાનભાઈ, એક 2 મિનિટનો પ્રસંગ યાદ આવે છે. 2 મિનિટનો. આવું મને વચમાં બોલવાની ટેવ છે, બાકી આ તો હજી કલાક હાલશે. સાંભળજો, આનંદ, આ મારો પરિવાર છે. હા, સાંભળજો. જે એક છેલ્લું એક વાત યાદ આવે. વડીલો બેઠા છે, મુરબીઓ બેઠા છે, માતા બહેનો દીકરીઓ બેઠા છે. એક પ્રસંગ યાદ આવે. પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાણને કોઈ. આ અત્યારે આ સ્ટેજ ઉપરથી ખંભે રામ રામ્યું નાખીને પ્રેમ વિશે બોલવું, ભીખુદાનભાઈ, શરમ આવે. કલાકારોને અમને શરમ આવે. કારણ કે અત્યારના જુવાનિયા છોકરાઓએ પ્રેમને એટલો બધો હલકો કરી નાખ્યો. પ્રેમ શબ્દને. પ્રેમ કોને કહેવાય? હવે મારી પાસે સાંભળો, હું તમને કહું પ્રેમ કોને કહેવાય. ધ્યાનથી સાંભળજો. બોલો ભાઈ. તમે પેલી એક વખત મેં ટીવીમાં જોયું ને, તમે પેલી કૂતરાની વાત કીધેલી. હા, એનો બાપો બી આવે. હા, બે જા. કોક દી આપણે ઘેરે પ્રોગ્રામ રાખજો. તે દી હું 7, 15, 20 કહી દીધા. હમણાં બે જા ડિસ્ટર્બ. આમાં શું છે, અહીં બેઠા પછી કઈ વિચારના ગોડ ગિફ્ટ છે. જે ભગવાન વિચાર આપે ને
અમે કોઈ પણ કલાકારો અહીંયા બેઠા પછી કોઈ પૂરી તૈયારી કરીને કોઈ દી ન આવ્યા હોય. અહીંયા 3 વખત આ અમારી માનું મંદિર છે, 3 વખત પગે લાગીને આની ઉપર અમે બેસીએ. અમારી માનું મંદિર છે સરસ્વતી માતાજીનું. જો અમે માં માનતા હોય તો અહીંયા બેઠા પછી ભગવાન જે માતાજી વિચાર અમને આપે ને એ અમે રજૂ કરીએ છીએ અને આપ દરેક સ્વીકારી લ્યો છો. બસ એનું નામ જ કાર્યક્રમ. એટલે એ દીકરાની વાત બહુ સાચી હતી, પણ અમુક કાર્યક્રમોમાં અમુક વાતો કહેવાની હોય છે, અમુક મર્યાદાને હિસાબે કહેવાની નથી હોતી. એમણે કાંઈ કૂતરાની જોક કરી હતી, કોક કેસેટમાં કરી હોય શરૂઆતમાં, એ એમની યાદી હતી, પણ અહીંયા શક્યતા નથી. પણ સમજનો વર્ગ છે, વડીલો બેઠા છે, મા ઉમિયાનો પ્રસંગ છે, ત્યારે એક વાત કરવાનું મન થાય. 2 જ મિનિટમાં પૂરું કરી દઉં ઝડપથી, પણ ધ્યાનથી સાંભળજો. જો આ એક મારા દુઃખની વાત કરું, દુઃખની વાતો. આ લોકો ગાતા હતા, અહીં નોટો આમ ઠેકડા મારીને ઉલાડી જતા હતા. 1 કલાક થયા બોલું છું, કોઈને એમ થયું કે 10ની નોટ આપી જાઉં ભામણના દીકરાને? હા, મફતમાં જ પતાવું છે, મફતમાં. કોઈને એમ થયું કે કાંઈક 500,000 રૂપિયા દઈ જાઉં ભામણના દીકરાને? કાંઈક. હું દ્વારકાનો બ્રાહ્મણ છું, સંતોષી બ્રાહ્મણ છું. આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? 33 કરોડ. હું ભગવાનના મંદિરે ગયો, ભગવાન મારે કાંઈ નથી જોતું, 33 કરોડ દેવતા 1 રૂપિયો આપો. હું સંતોષી બ્રાહ્મણ છું. તમને રૂપિયા કાંઈ ફેર નહીં પડે, પણ મારે ઉજાગરા મટે ને. ભગવાનના પાસે મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, થીગડા શું મારવા? ઘણા તો મંદિરે જઈને તો આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. મંદિરે જઈને બધા આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધુંય છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં જીવન ડોરી. હે માં ઉમિયા છે ઊંઝાવારી, એને બધી ખબર છે કે એને કેટલું દેવું કેટલું નહીં. તો મરી ગયો, મંદિરે જઈને ભિખારા વેળા જ કરતો હોય, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધુંય છે, તને વિશ્વાસ નથી. એક છેલ્લો દાખલો દઈ દઉં. હું તમને કહું, ઉમિયા માતાજીની પ્રતિષ્ઠા કરશો તમે, પછી બધા જઈને દંડવત કરશો, માથું નમાવશો. ઊંઝા જઈને દર્શન કરવા જાઓ છો, માને માથું નમાવો છો. ગુરુ પૂનમના દિવસે ગુરુજીના ચરણોમાં માથું નમાવો છો. આ માથું નમાવવાનું કારણ શું? તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? રબર સ્ટેમ્પનો સિક્કો, એમાં અક્ષર બધા ઊંધા આવે, તમે વાંચી ન શકો. એ સાઈમાં બોડીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો માવતર અહીંયા લખેલા છે, અક્ષર ઊંધા છે. એ સીધા કરવા માટે થઈને મા ઉમિયાના ચરણોમાં માથું નમાવવાનો નિયમ છે. ભાઈ હે, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए? बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो बताए. હે એટલા માટે થઈને ગુરુજીના ચરણોમાં, મા ઉમિયાના ચરણોમાં પ્રેમની એક વાત મારે કેવી છે. 2 મિનિટ વધારે લઈશ આપની, પણ આપને મજા આવશે. પ્રેમ કોને કહેવાય? રૂપના અંબાર જેવી છોકરી, ચંદ્રમાને શરમ આવે એટલી રૂપાળી છોકરી, પણ કમનસીબી બંને આંખે આંધળી હતી. આંધળી છોકરી રૂપરૂ અંબાર જેવી, રોડ ક્રોસ કરતી હતી, એમાં ડબલ માળની બસ આવે. છોકરીને ખબર નથી. સાહેબ લખવાનો હિસાબ કિતાબ પછી રાખજો. આ એક પ્રસંગ સાંભળી લ્યો. આ એક પ્રસંગ સાંભળી લ્યો. ના આ એક પ્રસંગ સાંભળી લ્યો. એક વાત ઉપર, એક જ પોઈન્ટ ઉપર આખી વાત હોય, એ પોઈન્ટ ચૂકી જાઓ, વાત ગઈ. એટલે આપને સોરી, મારે કેવું ન જોઈએ, પણ બહુ અમુક વાતું છે ને એ દિલથી થાય. નક્કી કરેલું કવર તૈયાર જ છે, અમુક વાતું દિલથી થાય. એ દિલની વાત હોય ને ત્યારે શાંતિથી અમને સાંભળવા જ જોઈએ. દિલની વાતો છે. હે બધી વાતો બિલ. આજના કાર્યક્રમમાંથી ભીખુદાનભાઈનો ફોન આવ્યો મને કે તમારે સુરત આવવાનું છે. મેં કીધું મને રહેવા દો, ક્યાં દ્વારકા ક્યાં સુરત. 16 કલાક આવવાની ને 16 કલાક જવાની, 32 કલાક બસમાં બેસવાનું ને 1 કલાક બોલવાનું. હું બોલવાના પૈસા તો લેતો જ નથી, બસમાં બેસવાના લઉં છું. બોલવાનું તો મફત છે, કઢી ભાત ખાઈને. મને કે આવો ને જીતુભાઈ. મેં કીધું ઘણા નવા કલાકારો તૈયાર થયા છે, એને ચાન્સ આપો નવા કલાકારોને. ભીખુદાનભાઈ કે ના, ચાખેલું ફળ સારું. બહુ ભાવથી કીધું એટલે મેં કીધું સારું, આટલો બધા સમાજમાં ભગવાન માતાજીને બધાને દર્શન થશે. દરેકની અંદર સૂક્ષ્મ રૂપે એક આત્મા બિરાજમાન છે જ. દરેકના જીવનમાં એક ભગવાન તો છે જ બિરાજમાન. વંદન કરીએ. મેં કીધું લખી લો, નામ આવી જઈશ.
પછી વ્યવહારની વાત આવી, તમારો પુરસ્કાર કેટલો, પેમેન્ટ કેટલું? મેં કહું આખા ગુજરાતમાં 100 હાસ્ય કલાકાર છે, કેટલા 100, એમાં 99 ને કેન્સલ કરી જીતુભાઈ દ્વારકાવાળાને યાદ કર્યો ને ઉમિયા પરિવારમાં, મારા માટે એ મોટો પુરસ્કાર છે ભાઈ. ભાઈ બહુ વ્યવહારુ માણસ છે ભીખુદાનભાઈ. મને કે ના, બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈ ને. મેં કહું જે નક્કી કર્યું એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. મને કે હોજ નક્કી કર્યા હતા. તમારી તાળી જીવતા રાખીએ એમ છે, બાકી મારે તો હોમાં પતવાનું છે ભાઈ.